जय काना काड़ा प्रभु नटवर नंदलाला मीठी मोरली वाड़ा मीठी मोरली वाड़ा गोपीना प्यारा जय काना काड़ा कामण गारा कान कामण बहु कीदा प्रभु कामण बहु कीदा माखन चोरी मोहन माखन चोरी मोहन चोरी लेता जय काना काड़ा नंद यशोदा गैर वैकुंठ उतारी प्रभु वैकुंठ उतारी कालिय मर्दन की दो कालिय मर्दन की दो आयो रे जारी जय काना काड़ा गुण तनो तुझ पार के में नहीं आवे प्रभु के में नहीं आवे लेती वेद पुकारे लेती वेद पुकारे नित सुरावे जय काना काड़ा कर्पूर गौरम करुणावतारम संसार सारं भुजगेन्द्रहारं सदा वतंसं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलायतनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते। बोलो श्री बालकृष्ण भगवान की जय। गिरिराज धरण की निज भक्त पालं कामादिकालं सतां रसालं
સરસૈકશાલમ વંદે વિશુદ્ધમ હરે વંદો સહજાનંદ રસરૂપ અનુપમ સારણ લો સહજાનંદ રસરૂપ અનુપમ સારણ લો કરે ભવ પાર મેરે સમરો પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ લો સમરો પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ મેરે નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની
મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધારમણ રમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી બાલકૃષ્ણલાલ લાલની જય. શ્રી રામચંદ્ર ભગવાન ભગવાનની જય. શ્રી હરગંગેશ્વર મહાદેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી પવન સુત હનુમાનની જય. પાર્વતી પતય હર હર મહાદેવ. કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્તો ઇન્દ્રિયાર્થેષુ વિરક્તો ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયા પ્રશાંતાત્મા જીતેન્દ્રિયા વિરક્તો ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયા વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયા કૃષ્ણ શાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્તો ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયા પ્રશાંતાત્મા જીતેન્દ્રિયા. શ્રીમદ ભાગવતજીના ચાલુ કથા પ્રસંગોમાં એક પછી એક સ્કંધોની કથાનું શ્રવણ કરતા કરતા દસમ સ્કંધ જેની ઉત્તરાર્ધની કથામાં આપણે ડૂબકી મારી રહ્યા છીએ. ભક્તો, દસમ સ્કંદ એ મહાસાગર જેવો સ્કંદ છે. એની એક એક લીલાઓ, એક એક ચરિત્રો જેને ડાયમંડ કહેવામાં આવે છે. અને એ કથાઓના ડાયમંડ જે છે એના રહસ્ય રૂપી ડાયમંડનો હાર ગળામાં જો પહેરી લઈએ, ગળું સુશોભિત બની ઉઠે, સુશોભિત બને. જેમ સાગરના તળિયે મોતી छिपाયેલા છે, મરજીવાઓ જૈન મોતી વીણે, હાર પહેરે, ગળું સુશોભિત બને. એમ દસમ સ્કંદ જે છે, આ દસમ સ્કંદ રૂપી મહાસાગરમાં સત્પુરુષો ડૂબકી મારી અને ડાયમંડ જ્યારે હાર બનાવી પહેરાવે, આપણું જીવન દીપી ઉઠે. ભક્તો, જીવન દીપી ઉઠે. તો શ્રીમદ ભાગવતજીની કથા, જેમાં ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણી માતાના શુભ વિવાહ જેની કથાનું શ્રવણ કર્યું. આજે કથાની સમાપ્તિનો શુભ દિવસ છે. કથા ગ્રંથોની સમાપ્તિ ક્યારેય નથી હોતી, પણ એક સમયની જે મર્યાદા હોય છે, સમય પાબંદી, બસ એની સમાપ્તિ હોય છે. તો જે સમય નિયત કરેલો છે એની આજે સમાપ્તિ છે. 7મા દિવસની આ કથા 6 દિવસ સુધી જે સાંભળ્યું છે એને આપણા ઘટમાં જે ભેગું થયું છે એના ઉપરનું એક ઢાંકણ કહેવામાં આવે છે. ઘટ જે છે એની ઉપર ઢાંકણ મૂકવું જોઈએ.
જીવન રૂપી આ ઘટમાં એક ઢાંકણ ભાગવતજી આપશે. છેલ્લો ઉપદેશ જે છે, જેના માધ્યમે જીવનમાં કાયમ જ્ઞાન ટકી રહે. તો ભગવાન શ્રી કૃષ્ણના એક એક ચરિત્રો એ ડાયમંડના હાર સમાન છે. જે પૈકીનું એક ચરિત્ર ગઈકાલે પરમાત્માનું સાંભળ્યું, જેને ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીના શુભ વિવાહની કથા કહેવાય. દરેક ચરિત્રોની પાછળ પરમાત્માનું કંઈક ને કંઈક રહસ્ય છુપાયેલું હોય છે. એને લગ્ન કરવાની શી જરૂર હોય? પરમાત્માને લગ્નની શી જરૂર છે? પણ જે કંઈ ઘટ્યું છે એ આપણના જીવનમાં ઉપદેશાત્મક કંઈક જ્ઞાન આપવા માટે જ ઘટનાઓ ઘટી હોય છે. બાકી એને લગ્નની શી જરૂર છે? જે કણે કણમાં વ્યાપીને રહેતો હોય, જે અણુ અણુમાં વ્યાપીને રહી શકતો હોય, એ ભગવાનને લગ્નની શી જરૂર હોય? પણ જે પોતાના પ્યારા લાડીલા ભક્તો હોય, એની ઈચ્છાઓને પૂરી કરવા, એના આંખના આંસુઓને લૂછવા પરમાત્મા આવતો હોય છે. રૂક્ષ્મણીજી જે સંકીર્તન કરે, કૃષ્ણને યાદ કરે. રૂક્ષ્મણી જે કૃષ્ણને સંભાળી રહ્યા છે. શિશુપાળ જે છે, આ શિશુપાળના હાથમાં જાય આંસુ પડી રહી છે, જે રૂક્ષ્મણી આંસુ લૂછવા ભગવાન આવ્યો છે. એક વાતની શંકા થાય કે ભગવાન કૃષ્ણએ રૂક્ષ્મણીનું હરણ કરીને લઈને ભાગી ગયા. આજના છોકરાઓ આ કથાને સાંભળીને પ્રશ્ન કરે કે ભગવાન જો છોકરી ઉપાડીને ભાગી જતા હોય તો અમે ભાગ્યમાં તમને વાંધો શું છે? રામ પ્રભુએ જ્યારે જનકપુરમાં ધનુષનો ભંગ કર્યો અને સીતાએ વરમાળા પહેરાવી, ગયા તા તો ગુરુદેવની સાથે જનકના દર્શન કરવા, વાપસ આવ્યા તો પરણીને આવ્યા. મા બાપ સાથે નહોતા ને. દશરથજી નથી ત્યાં કે કૌશલ્યા નથી, તો રજા કોની લીધી? ટેલિફોનનું સાધન હતું નહીં. તો આપણે એમ કહીએ છીએ કે મા બાપની રજા સિવાય આજના છોકરા છોકરી આગળ ન વધે. ગઈકાલે મેં ધ્યાન દોર્યું હતું આપનું. વળી આ કથાનું શ્રવણ કરે તો વળી એ મારી પાસે પ્રશ્ન લઈને આવશે, સ્વામી ભગવાન જો લઈને ભાગી જતા હોય તો અમે ભાગ્યમાં તમને હું કામ અમને અટકાવો છો? રામચરિત માનસે ખોટું નથી કર્યું. જે પણ થયું છે શાસ્ત્ર સુસંગત, અસત્ય નથી બન્યું. તો શું થયું? તો એમાં ભગવાને રજા લીધી જ છે. મા બાપની રજા લઈને જ પછી ઊભા થયા છે. રામ પ્રભુ ધનુષ ભંગ કર્યો, એના સિવાય ઊભા નથી થયા. આપને સમજાવી દઉં, નહીં તો વળી ગોત્યા કરશો કે ક્યાં રજા લીધી છે. ભગવાન રઘુનાથજી અને લક્ષ્મણને જ્યારે વિશ્વામિત્રજી ઘરે લેવા આવ્યા અને વિશ્વામિત્રજીએ માગણી કરી, અનુજ સમેત દેહો રઘુનાથ, અનુજ સમેત દેહો રઘુનાથ, અનુજ સમેત દેહો રઘુનાથ, અનુજ સમેત દેહો આ માગણી જ્યારે કરી છે
ભગવાન રામને અને લક્ષ્મણને જ્યારે માગ્યા છે વિશ્વામિત્રજી, એ વખતે થોડી માથાકૂટ થઈ, વશિષ્ઠ બીચમાં પડ્યા, દશરથે હા પાડી. પણ રામનો હાથ જ્યારે દશરથજી લઈ અને વિશ્વામિત્રના હાથમાં જ્યારે આપે છે, એ વખતની ચોપાઈ જો ધ્યાનથી સાંભળી હોય ને તો ખ્યાલ હોય આ વાતનો. એ વખતની ચોપાઈ એમ કહે છે, મેરે પ્રાણનાથ સુત દો, मेरे प्राणनाथ सुत दो, मेरे प्राणनाथ सुत दो, मेरे प्राणनाथ सुत दो, तुम मुनि पिता आन नहीं को, तुम मुनि पिता नहीं हो, तुम मुनि पिता नहीं को, तुम मुनि पिता नहीं हो. तो क्या आया चौपाई में? चौपाई में આવ્યું શું? मेरे प्राणनाथ सुत दो, तुम मुनि पिता आन नहीं को. આજથી આ રામ અને લક્ષ્મણ વિશ્વામિત્ર ગુરુ હું આપના હાથમાં સોંપું છું, અને જેટલો સમય તમારી સાથે રહે ને એટલા સમય સુધીમાં મારો બાપ તરીકેનો હક હું ઉઠાવી લઉં છું, અને મા બાપ તરીકેનો હક હું તમારો સ્થાપન કરું છું. तुम मुनि पिता आन नहीं को. આજથી એ રામ અને લક્ષ્મણના મા બાપ તમે છો. અને જ્યારે ભગવાન રઘુનાથજીએ ધનુષ ભંગની વાત જ્યારે આવી છે, અને બેટે રાઘવ ઊભો થા, કોઈની માટે નહીં તો આ જનકની આબરૂ માટે તું ઊભો થા. અને જનકની આબરૂ માટે ઊભો થવા જ્યારે રામને કીધું, રામ ડાયરેક્ટ નથી ગયા, પેલા ઊભા થઈ અને વિશ્વામિત્રને પગે લાગ્યા, અનુમતિ લીધી, પછી ધનુષ ભંગ કર્યો. કોઈ છટકબારી ગોતશો નહીં. ઘણાય ગોતીને બેઠા જ હોય કે સ્વામી આવું કૃષ્ણ કરે તો અમે કરીએ, એમાં શું વાંધો છે? ઘણાય છે તો ભગવાનની જે લીલાઓ હોય એને સામે ધરતા હોય. તો ભગવાન શિવે કટોરો ભરીને ઝેર પીધું, ગટગટાય ને તું. ભગવાને 16,108 રાખી તો જો તું કેમ હચવાય છે. એક નથી હચવાતી, એક નથી ગળે આવી જાય છે. એક એવું કજોડું ભટકાણું હોય ને તો આવીને પ્રાર્થના, સ્વામી તમે બહુ સુખી થઈ ગયા, હું તો હેરાન થઈ ગયો. તો આવી જાને ઠેલો લઈને હારે, ઠેલો લઈને આવી જા સાથે, ખબર પડે. પણ એને છોડવું નથી, લાભ લઈ લેવો છે જગતનો. માણસ સલવાય છે ત્યારે પરેશાન થાય છે. તો કૃષ્ણએ જે કંઈ કર્યું છે એને લીલાઓ કહેવાય છે. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, એ તો પરમાત્મા છે. નમામ કર્માણિ લિંપંતિ, એને કોઈ કર્મો લાગી નથી શકતા, કોઈ બાદ નથી કરી શકતા. પણ આપણે એના ચરિત્રોને જોઈને અનુકરણ કરીએ કે એને આમ કર્યું તો હું આમ કરું. તો ભગવાન કૃષ્ણ જે છે, આ કૃષ્ણએ રૂક્ષ્મણીનું હરણ કર્યું છે, તો શું આ ખોટું કર્યું છે? બરોબર વ્યાજબી. એના મા બાપની રજા લઈને જ દ્વારકેશ આવ્યા છે. વસુદેવ દેવકીની રજા લઈને જ આવ્યા છે. અને એટલે જ તો પાછળ બલરામ આવ્યા હતા. બલરામ શાકથી આવ્યા હતા પાછળ સૈનિકોને લઈને. જ્યારે કૃષ્ણ નીકળ્યા, બલરામ હાજર નથી. મા બાપને કીધું છે કે હું જાઉં છું, આટલા માટે દાઉ આવે તો એને એમ કહેજો
કે કૃષ્ણ ગયા છે ને સૈનિકની સાથે કદાચ માથાકૂટ થાય તો ભાઈને કેજો આવે. અને એટલે દાઉદ અર્થાત બલરામ આવ્યા હતા સૈનિકની સાથે અને ઘમાસાન યુદ્ધ થયું હતું. તો કહેવાનો ભાવ એ છે कि कृष्ण ने जो कुछ किया है, राम ने जो कुछ किया, सब शास्त्र सुसंगत है, एમાં કોઈ પણ ખોટું નથી થયેલું. તો આપ સૌને પણ ભલામણ છે કે કોઈ પણ શાસ્ત્રની એવી છટકબારીઓને લઈ અને ખોટે રસ્તે જશો નહીં. કદાચ સમજવામાં કોઈ ખામી હશે એટલે વાત આપણને સમજાતી નથી, બાકી વાતો સાચી છે. આમ માને નિયમમાં રહેજો, ધર્મમાં રહેજો. સુખ આપવા માંડે છે. આજે જ મારી સાથે ગઢવીભાઈ જે હતા ગાડી ચલાવતા હતા, નામ તો મને મુકેશભાઈ, હું એની ગાડીમાં આજે આ વાત કરતા હતા. સ્વામી ભગવાન આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે, છપ્પર ફાડીને આપે છે. બહુ સાચી વાત છે ભક્તો. અને એ જ્યારે લે છે ને એને લેતા આવડે છે. મળ્યું હોય ને એને પચાવતા શીખજો. ઈશ્વરે આપ્યું હોય તો એને વાપરતા શીખજો. ઈશ્વરે જો આપ્યું હોય તો એને સાચવતા શીખજો. બહુ પ્રદર્શન ન કરશો, બહુ અભિમાન ન કરશો. जो कुछ मिला है मुझे वो मेरी मेहनत परिश्रम नहीं है, मेरी ठाकुर की कृपा का वो फल है, ऐसा समझकर बस એને પચાવજો, પચાવજો. ખોટી રીતે ક્યાંય ધનને વેડફશો નહીં. આવા કોઈ સત્કાર્યો થતા હોય, સમાજના કોઈ કાર્ય હોય, એમાં ભગવાને જે મને આપ્યું છે તો સંભવ છે કે જગતના કાર્ય કરવા માટે, નિમિત્ત બનાવવા માટે મને આપ્યું છે. તો લાવો થોડું થોડું હું આપું. एक इंसान इंसान को क्या देता है, खुदा देता है. एक इंसान इंसान को क्या देता है, अरे इंसान तो सिर्फ बहाना है, खुदा देता है. और वो जब देता है तब ढेरों का ढेर देता है, और वो जब लेता है तब चमड़ी उतार लेता है. એને લેતા આવડે છે. માટે ભગવાને આપ્યું હોય તો થોડું સત્કાર્યમાં આપજો ને વાપરજો. જ્યાં સમાજનું ઘડતર થતું હોય, સમાજનું નિર્માણ થતું હોય, જ્યાં ગરીબો માટે કાર્યો થતા હોય, ગરીબોના ઉત્થાન અને ઉદ્ધારની કાર્યો થતા હોય, એવા ઠેકાણે થોડું તો ભગવાને આપ્યું હોય તો આપજો, આપજો. રાત્રિ વાસો તો ઝૂંપડીમાંય થાય છે, મહેલમાંય થાય છે, તો થઈ શકે છે બધે જ. પણ એવો ખોટો પૈસો વપરાય ન જાય જે આપ્યો છે. ભગવાને કંઈક કાર્ય કરવા આપ્યો છે, આમ સમજી અને થોડા કાર્ય કરજો. તો ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણીનું હરણ કર્યું છે, શુભ લગ્ન થયા છે. સમય પછી સમય જતા ભગવાન શ્રી કૃષ્ણના જાંબુવંતી સત્યભામા, આજે રાણીઓ છે, કાલિંદી, મિત્રવંદા, એક પછી એક ક્રમશઃ અષ્ટપટ રાણીઓની સાથે કૃષ્ણના શુભ લગ્ન થયા છે. અને દરેક રાણીઓની સાથે જે લગ્ન થયા એની પાછળના ઇતિહાસો છે. સમય પછી સમય જતા ભગવાન શ્રી નારાયણે ભૌમાસુર જે હતો એનો વધ કરી અને એને જે હરણ કરેલી 16,000 કન્યાઓ એનો વધ કરીને એને છોડાવી છે. કન્યાઓએ માગણી કરી છે કે હવે અમારો હાથ કોણ ઝાલશે? આ જગત અમારો હાથ નહીં ઝાલે. કૃષ્ણ બસ તમે અમારું પાણી ગ્રહણ કરો. ભગવાન કૃષ્ણએ 16,000 કન્યાઓની સાથે પાણી ગ્રહણ કર્યું છે, લગ્ન કર્યા છે. તો 16,108 ભગવાન આંકડો તો જુઓ. એ તો દ્વારિકા વાળો હાચવી હકે આ બધાને. કોને શું જોઈએ છે? સાડી જોઈએ છે, બંગડી જોઈએ છે, કપડું જોઈએ, શું જોઈએ, કેમ હવારમાં લાઈન નહીં લાગતી હોય દ્વારકેશ પાસે? 16,108 એ તો કૃષ્ણ સાચવી શકે, કૃષ્ણ સાચવી શકે.
ભગવાન કૃષ્ણએ 16,108 સાથે લગ્ન કર્યા છે. બાણાસુરની સાથે યુદ્ધ થયું છે. પૌંડ્રક અને કાશીરાજ જે છે એનો પરમાત્માએ ઉદ્ધાર કર્યો છે. સમય પછી સમય જતા શિશુપાલ જે છે અને સાલ્વ આ જે ખીજડાઓ હતા એને મૂળમાંથી ભગવાને ઉખાડી નાખ્યા છે. રાક્ષસોની કથાને શું ગાવી એમ થાય. રાક્ષસોની કથા કાંઈ ગાવી નથી, ભગવાનના ભક્તોની કથા ગાઈએ. દૈત્યોને ગાવા એના કરતા ભગવાનની કથાને ગાઈએ, ભક્તોની કથા. અને એવા જ ચરિત્રોને સાંભળજો, એવી જ કથાઓમાં જઈને બેસજો કે જે કથાઓમાં ભગવાનના ચરિત્રો ગવાતા હોય, ભગવાનના કોઈ વ્યક્તિના ગુણગાન ગવાતા હોય એવી જગ્યાએ જઈને બેસશો નહીં, બેસશો નહીં. વ્યક્તિના નહીં, જ્યાં ભગવાનના લીલા ચરિત્રો ગવાતા હોય. ભક્તો, કોઈ વ્યક્તિને ઉતારવો એ તો સહેલો છે, ભગવાનને ગળે ઉતારવો એ કઠણ છે. તો ભગવાન ગળે ઉતરે, ભગવાન માઇન્ડમાં ઉતરે, આવા પ્રયાસ કરજો, આવા પ્રયાસ કરજો. રામ શ્યામ और ઘનશ્યામ ભગવાન શિવ માતાજી છે. વામન કચ્છ મચ્છ વરાહ જે અવતાર 24 થયા છે એની લીલાઓને સાંભળજો, એની લીલાઓને. અમારા જેવાના ચરિત્રોને સાંભળવાથી કાંઈ નહીં મળે. રેતીને પીસવાથી કાંઈ તેલ નીકળે ખરું? રેતીને પીસવાથી તેલ નથી નીકળતું. બકરીના ગળામાં આંચળ હોય ને આવ જ્યાં છે ત્યાં આંચળ છે. તો બકરીના ગળાના આંચળ જે પેલા ખોટા લટકતા હોય એની આગળ સવારથી સાંજ સુધી બોઘરી રાખીને ખેંચા કરીએ તો કઈ દૂધ આવે ખરું? દૂધ ના આવે. નાવડું રેતીમાં પડ્યું હોય તો રેતીમાં એ નાવમાં બેસીને હલેસા માર્યા કરો તો એ રસ્તો કાપે ખરું? એ રસ્તો ન કાપે. નાવ રેતીમાં નહીં, નાવ પાણીમાં જો હોય ને અને જો હલેચા મારો તો નાવડું રસ્તો કાપે, બાકી રસ્તો ન કાપે. એમ કોઈ વ્યક્તિના જ ગુણગાન ગવાતા હોય ત્યાં જઈને બેઠા, એનો અર્થ એ છે કે નાવડું રેતીમાં છે, ત્યાં આપણે બેઠા અને હવે રસ્તો કાપવાનો પ્રયાસ કરીએ છીએ. भक्तो, मेरी रिक्वेस्ट है आप सभी को, भगवान ना बनीने रेजो, ठाकुर जी ना बनजो. गळाમાં ભગવાનની શરણાગતિની કંઠી રાખજો. મંગળસૂત્ર ન રાખે તો ન ચાલે. લગ્ન થાય તો મંગળસૂત્ર લેડીઝ પહેરે શું કરવા? લગ્ન થઈ ગયા, મંત્ર બોલાઈ ગયા, મંગળસૂત્રની શી જરૂર છે? મંગળસૂત્ર એ જ તો એની નિશાની છે. એ પતિ એમ સમજે કે આ મારી છે, એમ ભગવાન આપણને કંઠી હોય તો સમજશે કે આ મારો છે. मेरा कहने का भाव ये नहीं है कि तुम सहजानंद स्वामी के नाम की कंठी को पहनो. अरे तमने ठीक लागे तो भगवान महादेव नी कंठी पहरो, ठीक लागे तो रामना नामनो आश्रय करो, ठीक लागे तो भगवान कृष्ण ना नामनी कंठी धारण करो, ठीक लागे तो माताजी ना नामनी पण गळाમાં કંઠી પહેરો. એવું ન બોલશો કોઈ કંઠીની કાંઈ જરૂર નથી. તો આ પ્રથા ખોટી દાખલ કરી છે પૂર્વજોએ. કંઠીની પ્રથા દાખલ શું કામ કરી? કંઠી છે એ જ તો ભગવાનના આશ્રયને બતાવનાર છે. તો કંઠી ગળામાં ધારણ કરજો. જેમ મંગળસૂત્રને જોઈને પતિ એના જીવનની સંપૂર્ણ જવાબદારી ઉઠાવે, એમ આપણા ગળામાં આશ્રયપણાની કંઠી હશે તો એ ઠાકોરજી આપણા જીવનની જવાબદારી ઉઠાવશે. નહીં તો આ સંસાર સાગર તરવો બહુ કઠણ છે ભક્તો. કાળ અને કર્મ એક બે પડ જે ઘંટલાના છે ને એની બીચમાં જીવાત્મા જો ભગવાનના આશ્રય વગરનો રહ્યો અને જો ગયો ને પીસાઈ જવાનો છે, પીસાઈ જવાનો છે. आरे पारे जो रहे जीना पीसे सोय,
आरे पारे जो रहे जीना पीछे सो आरे पारे जो रहे और जीना पीसे सो आरे पारे जो रहे जीना पीछे सो खोट पकड़ कर जो रहे तो बाल बाका नव होय भक्तो बाल बाका नव हो खूट पकड़ कर जो रहे बाल न बाका होय भक्तो बाल न बाका हो चलती चलती देख कर दिया कबीरा रो 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 दो पाटन के बीच में साबुत बचान कोई कबीरा साबुत बचान को दो पाटन के बीच में साबुत बचान कोई कबीरा साबुत बचान को माटे चुन चुन महल बनाया मूर्ख कहे घर मेरा माटी चुन चुन महल बनाया मूर्ख है घर मेरा ना घर तेरा ना घर मेरा चिड़िया रहन बसेरा भक्तो चिड़िया रहन बसेरा ना घर तेरा ना घर मेरा चिड़िया रैन बसेरा बको चिड़िया रैन बसेरा બે પડ છે એની બીચમાં ઘઉંના દાણા જાય પીસાઈને આકાર રહિત બની લોટ થઈને બહાર પડે લેકિન જે દાણા ઓલો ખૂંટો છે ખૂંટાની ઉપર પડ છે પણ નખાતા દાણા જેટલા ખૂંટાને અડીને રહ્યા જો ખૂંટ પકડ કર રહે તો બાલ બાંકા નવ હોય એ દાણો સલામત જેમ રહ્યો એમ ઈશ્વરના ચરણ રૂપી ખૂંટાની સાથે આ જીવ રૂપી દાણો કાળ અને કર્મ રૂપી ઘંટલાના પડ છે એની બીચમાં ન જાવું હોય તો પરમાત્માના ચરણ રૂપી ખૂંટાની સાથે આ જીવ રૂપી દાણાને રાખજો નહીં તો પીસાઈ જવાના ભગવાનના આશ્રયે રહેજો તો દસમ સ્કંદ જે છે આ દસમ સ્કંદ ઉત્તરાર્ધની કથામાં છેલ્લી કથા જે છે જેને સુદામા ચરિત્રની કથા કહેવામાં આવે છે આ સુદામા ચરિત્રની કથા અતિ સુમધુર કથા છે સુદામા ચરિત્રની કથામાં એક જવાબ આપણને મળશે પ્રત્યેક માણસના જીવનમાં એક પ્રશ્ન પડ્યો હોય ક્યું કે આવું કેમ બન્યો મારી લાઈફમાં આવી નુકસાની આવી કેમ મારા જીવનમાં દુઃખ આવ્યું કેમ મારા ભાઈએ મને દગો દીધો કેમ મારા ધંધામાં નુકસાની ગઈ જ કેમ મેં આટલા દાન કર્યા ને પુણ્ય કર્યા ને આ કર્યું ને તે કર્યું મારી લાઈફમાં આવું કેમ બન્યો ક્યું જે છે ને એ પ્રશ્ન પ્રત્યેકની લાઈફમાં પડ્યો છે હવે એનો જવાબ કોણ આપે સુદામા ચરિત્રની કથાનું શ્રવણ કરશો ને તો આ ક્યું નામનો પ્રશ્ન જે માથામાં પડ્યો એનો જવાબ તમને મળી જાય આ જવાબ શાસ્ત્ર ભાગવતજી આપણને આપી રહ્યું છે તો સુદામા ચરિત્રની જે કથા છે કથા ક્યુંનો એક જવાબ છે પ્રત્યેક માણસ આજે ક્યું એમ કરીને રડી રહ્યો છે કેટલાય લોકો
જીવનમાં સમસ્યાઓને નુકસાની થાય છે ત્યારે એ સમસ્યાને કારણે ભગવાનથી મોઢા અવળા કરી રહ્યા છે. લેકિન ભક્તો, जो कुछ हो रहा है, हमारी लाइफ में जे कई समस्याओं के दुखों આવી રહ્યા છે એ ભગવાન નથી કોઈને આપતો, દુખ નથી આપતો. ભગવાનનો સ્વભાવ તો દયાળુ છે, દયાળુ છે. ગાંડામાં ગાંડો, નફટમાં નફટ દીકરો હોય પણ બાપના ખોળામાં માથું જ્યારે મૂકે તો એ બાપનું હૈયું વરસે જ એની ઉપર. તો આપણે એના દીકરાઓ છે તો શું આપણી ઉપર કુદ્રષ્ટિ કરે? ક્યારેય ન કરે. એ તો દયાળુ છે, દયાળુ છે. અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો. હે પર દુઃખ હારી રે વારી બહુ નામીનો, પર દુઃખ હારી રે વારી બહુ નામીનો. હે કોઈને દુખિયો રે દેખી તો ન ખમાય, કોઈને દુખિયો રે દેખી તો ન ખમાય. હે દયા આણી રે અતિ આગળ થાય, દયા આણી રે અતિ આગળ થાય. અન્ન ધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે, અન્ન ધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે. હે કરુણા દ્રષ્ટિ રે દેખી વાણ જવાળે, કરુણાની દ્રષ્ટિ રે દેખી વાણ જવાળે. અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો. ભગવાન શ્રી હરિનો સ્વભાવ અતિ દયાળુ છે. કોઈને દુખ્યો રે દેખી તો ન ખમાય, કોઈને દુખી જોઈને ભગવાન સહન ન કરી શકે. એ પ્રહલાદની આંખમાં જ્યારે આંસુ આવ્યું છે, ત્રિલોકપતિ નારાયણ સહેજ પણ દેરી કર્યા વગર આવી ગયા છે, આવી ગયા છે. એ દુખી નથી જોઈ શકતો. તો દુઃખ આવે છે આપણી લાઈફમાં, શું ભગવાન આપે છે? ના, આપણે એમ જ માની લીધું ને એમ જ બોલતા થયા. સમસ્યા દુઃખ આવ્યું એટલે તરત ઠાકોરજીની માથે, હે પ્રભુ મેં એવું શું કર્યું તું તે મને આવું દુઃખ આપ્યું? હે પ્રભુ મેં એવા હું ગુનાહ કર્યા હતા તો મારા ધંધામાં નુકસાની કરી. ભગવાન દુઃખ નથી આપતો. ભક્તો, જે કંઈ બની રહ્યું છે આપણે જ ક્યાંક બિયારણ એવું વાવ્યું છે કે જેને કારણે દુઃખ આવ્યું. દશરથજી પણ આમ જ બોલવા માંડ્યા હતા, કૌશલ્યા આ મારી લાઈફમાં જે સમસ્યા આવી છે, મારા લાઈફમાં જે દુઃખ અનુભવી રહ્યો છું, ઈશ્વરે કદાચ કોઈના ખાતાનું દુઃખ મારા ખાતામાં નાખી દીધું લાગે છે. દશરથજી રડતા રડતા રામ જ્યારે વનમાં ગયા છે સીતા લખનની સાથે, એ વખતે દશરથ કૌશલ્યાને કહેવા માંડ્યા કે મારી લાઈફમાં આવું દુઃખ, મેં તો કોઈ એવું કર્મ કર્યું નથી, તો મારી લાઈફમાં આવી સમસ્યા, આવું રડવાનું કેમ? આ કોઈના ભાગનું કર્મ કુદરતે મારા ખાતામાં નાખી દીધું લાગે છે. અને એ વખતે કુદરતને એમ થયું કે આ રાજા પોતે જ કરેલું છે છતાંય આજે બીજાની માથે ઢોળવા માંગે છે. અને એ જ સમયમાં રાજાની સામે દિવાલ ઉપર એક દ્રશ્ય બતાવ્યું છે. તાપસ શ્રાપ અંધ શ્રુતિ આયે, તાપસ શ્રાપ અંધ શ્રુતિ આયે, તાપસ
તાપસ શ્રાપયંધ શ્રુતિ तापस श्रापयंद श्रुति आई कौशल्या ही सब कथा सुनाए कौशल्या ही सब कथा सुनाई कौशल्या ही सब कथा सुनाए कौशल्या ही सब कथा सुनाई तापस श्राप अंधश्रुति आई दशरथ जी ने सरयू नो किनारो देखाणो श्रवण ने बाण वागेलू छे श्रवण तरफड़ी रह्यो छे प्राण छोड्या घट ने लईने दशरथ आव्या मां बाप पासे बन्ने मां बापे पुत्रना विरह में प्राण त्याग्यो तुम तड़प तड़प कर मरोगे तड़प तड़प कर मरोगे અને આ જ્યારે દેખાણું છે કૌશલ્યા ही सब कथा सुनाई कौशल्याए मुझे मेरे प्रश्न का जवाब मिल चुका जो कुछ आज मैं अशांति दुख का अनुभव कर रहा हूँ कौशल्या सच जो कुछ हो रहा है मेरा ही बोया हुआ ये फल है आज हाँ મેં જ કરેલું છે કૌશલ્યા મેં જ કરેલું છે પણ ઈશ્વરને બતાવવાનો એક સ્વભાવ નથી ને એટલે આપણે એની માથે ઢોળ ઢોળ કરીએ છીએ ક્યારેક વાઈફ સારી જ હતી કઈ ખૂબ સારી હતી કઈ દોષિત નથી મંત્રા દોષી નથી પણ રાજાએ જે વાવેલું છે ને હવે વાવેલું કોઈના માધ્યમે વિસ્ફોટ થાય પછી અને આપણે દુખી થઈએ એમ પત્ની પરણીને આવ્યા ત્યારે સારી જ હોય પણ એ આવ્યા પછી 5 વર્ષ પછી એ પછી પત્ની પનોતી બની જાય એ સારી જ હતી ને આવી કેમ બની પણ આપણી જ ક્યાંક ભૂલો હોય એ કર્મ જે કર્યા છે ને દેવું ચૂકતે ન થયું હવે કર્મ એના માધ્યમે વિસ્ફોટ થાય ને આપણે રડ રડ કરીએ આપણી પાસે હિસાબ લે પછી સ્વીકારી લેજો ભક્તો જીવનમાં દુખો આવે તો દોષના ટોપલા ભગવાન ઉપર નહીં મારું જ ક્યાંક કરેલું હશે મેં જ ક્યાંક ભૂલ કરી હશે એના પરિણામે મારી લાઈફમાં આવું બન્યું છે તો સુદામા ચરિત્રની આ કથા એનું લેસન એ છે ક્યું જે છે એનો જવાબ છે એટલે આ કથા મધુર કથા છે સુદામા ચરિત્રની કથા સાંભળશો આપના માઇન્ડમાં એવા કોઈ પ્રશ્નો પડ્યા હશે તો એનું નિરાકરણ થઈ જશે કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવેત્તમા કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવેત્તમા કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવેત્તમા વિરક્તો ઇન્દ્રિયાર્થેષુ વિરક્તો ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય પ્રશાંતાત્મા જીતેન્દ્રિય પ્રશાંતાત્મા જીતેન્દ્રિય પ્રશાંતાત્મા જીતેન્દ્રિય સુખદેવજી મહારાજ કહે છે રાજન મોતીરામ નામે એક બ્રાહ્મણ અને આ બ્રાહ્મણ ખૂબ સારા વિદ્વાન ભણેલા છે એને ત્યાં એક દીકરાનો જન્મ થયો જે દીકરાનું નામ સુદામો પાડવામાં આવ્યું પોરબંદરમાં નિવાસ કરીને આ પરિવાર રહે છે ખૂબ સુખી સંપન્ન પરિવાર છે સમદમાદિક સાધનોએ સિદ્ધ એ બ્રાહ્મણ પરિવાર છે ब्राह्मणों ने हमेशने माटे साचवजो मेरी रिक्वेस्ट है समाज ने एक रिक्वेस्ट है कि ब्राह्मण पाख जे छे ने ऊंचकवानो प्रयास करजो
પૃથ્વી ઉપરના દેવતાઓ કોઈ હોય તો એ બ્રાહ્મણો છે. આ પૃથ્વીના દેવતાઓ છે, દેવતાઓ છે. બંદૌ પ્રથમ મહીસુર ચરણા. રામચરિત માનસમાં તુલસીદાસજીએ વંદના પ્રકરણ જે કીધું છે એમાં સૌથી પ્રથમ કોઈને વંદના કરી હોય તુલસીદાસજીએ બંદૌ પ્રથમ મહીસુર ચરણા. કોણ છે? બ્રાહ્મણો છે. આ પૃથ્વીના પ્રથમ દેવતાઓ છે, એને વંદના કરી છે. આપણે સાચવજો. આજ બ્રાહ્મણોએ સંસ્કૃત તરફથી મોઢા અવળા કર્યા છે. એનું કારણ એનો વાંક નથી, વાંક સમાજનો છે. સંસ્કૃત ભણીને પૂજા કરતો થાય, મળે હું એને? કેમ કરીને ઘર ચલાવે? ઘરે આવે પૂજા કરવા અને પૂજા કર્યા પછી વસ્ત્ર મૂકવાનું કહે તો પાણકોરાનું કપડું મીટર લાઈન મૂકી, એનાથી કઈ લેંગો જબ્બો થાય? દક્ષિણા મૂકવાનું કહો તો 5 ને 10 મૂકો, એનામાં રોટલો નીકળે એનો? ઘરે વાપરવાનું થાય છોકરાઓ માટે તો નોટો કાઢી. અરે જેની પાસે પૂજા કરાવી છે એને કઈક દક્ષિણા, જેની આજીવિકા એની ઉપર છે. પણ હાથ ટૂંકા કર્યા પરિણામે બ્રાહ્મણોના ઘર ભણી શકે છોકરાઓ વ્યવસ્થિત ન રહ્યા. એટલે હવે એને સંસ્કૃત ભણાવવા તરફથી છોકરાઓને પાછા વાળ્યા. કારણ કે ભણેલા ન હોય છોકરાઓ તો ઘર કેમ ચાલે? માટે થોડીક બ્રાહ્મણોની કિંમત કરજો, બ્રાહ્મણોની કિંમત કરજો. સાધુ અને બ્રાહ્મણ આ સંસ્કૃતિનું આભૂષણ છે. સાધુ અને બ્રાહ્મણો એ જ આ સંસ્કૃતિની શોભા છે. ભલે આજે કદાચ એ વાત ગમતી હોય કે ન ગમતી હોય. અને બીજી વાત એ પણ કહી દઉં કે સાધુ અને બ્રાહ્મણો પણ પોતાની જાતને લાઈન ઉપર રાખે, લાઈન ઉપર રાખે. વ્યસન અને ફેશન તરફથી થોડાક પાછા વળે. બ્રાહ્મણોમાંય સંતોમાંય ધીરે ધીરે વ્યસનો આવવા માંડ્યા છે. અરસ પરસ બંને સાવધાન. આપ ભી સાવધાન ને સાધુ બ્રાહ્મણ વર્ગ ભી સાવધાન. જેની મોઢામાંથી વેદોના મંત્રો નીકળે, જેના મોઢામાંથી વેદોની રૂચાઓ નીકળે, એના મોઢામાં વ્યસન ન શોભે. કોઈ સ્વભાવને કારણે, કોઈ સંગને કારણે કદાચ આવું હોય તો મૂકી દેજો, મૂકી દેજો. તો આપ સૌને ભલામણ છે કે બ્રાહ્મણોને સાચવજો, બ્રાહ્મણોને વંદના કરજો, એના આશીર્વાદ લેજો. મોતીરામ એનો આ દીકરો, મોતીરામને એમ લાગ્યું કે હું તો ખૂબ ભણ્યો છું, લેકિન મારો દીકરો ભણે. શિક્ષણ જે છે ને, શિક્ષણ અને સંસ્કાર એ જ માનવ જીવનની સાચી આંખો કહેવાય છે, સાચી આંખો કહેવાય. આપ આપના પુત્રોને, દીકરા દીકરીઓને ભણાવજો. શિક્ષણ અને સંસ્કાર બંને આપજો. એજ્યુકેશન નહીં આપો ને, એજ્યુકેશન નહીં આપો તો હક અને હિસ્સાનો એને ખ્યાલ નહીં આવે, લોકો લૂંટી જાહે, લૂંટી જાહે. એજ્યુકેશન છે એનાથી જ એનો હક અને હિસ્સો શું છે. આપણા દેશની પ્રજા એજ્યુકેશનમાં પાછળ રહીને, જેને કારણે હક અને હિસ્સાના ખ્યાલ ન રહ્યા અને ચારેય બાજુથી જેમ ઉંદરડો રોટલાને કરડી ખાય એમ કેટલાય ઉંદરડા સંસ્કૃતિને કરડી ખાવા માંડ્યા. આપણે અભણ રહ્યા એનું પરિણામ છે. એજ્યુકેશન છે એ જ તો માનવ જીવનને હક અને હિસ્સાનો ખ્યાલ અપાવે છે. હવે એકલું એજ્યુકેશન એ પણ નકામું છે. સંસ્કારની સાથે એજ્યુકેશન આપજો. નહીં તો વાળો ભણ્યા પછી હાથમાં કલમને લઈને કેટલાયના ગળા કરી નાખશે. એ પાછો કેટલાયના ગળા કરી નાખશે. એક ગરીબ માણસ દુકાન પર ગયો, શેઠ બાપાની પાસે જઈને ઉભો રહ્યો. જ્યાં થોડીક વાર થઈને કંઈક વસ્તુ લીધી હશે, ત્યાં પેલો ગ્રાહક જે ગરીબ છે એને એમ કીધું, શેઠ બાપા આ છરી નીચે પડી ગઈ તમારી. બોલો શેઠ ગલા ઉપર પૈસા ગણતો ગણતો જોવે, ક્યાંય છરી દેખાણી નહીં. શેઠ એમ કલા ક્યાં છરી છે? શેઠ બાપા આ રહી, આ છરી પડી. કે
અને એ વખતે વાંકો વળીને હરખું જોતા નીચે કલમ હતી, પેન હતી. અલ્યા મૂર્ખ, તને દેખાય છે કે નહીં? આ છરી ક્યાં છે? આ તો કલમ છે, પેન છે. શેઠ બાપા, એ તમારા માટે કલમ, પણ અમારા માટે તો છરી જ છે ને. એ તમારા હાથમાં તમે એમ માનો છો કે આ કલમ, પણ અમારા જેવા ગરીબો માટે તો આ છરી જ છે, છરી છે. માણસ ધાર્મિક દેખાવાનો ડોળ કરે, દુકાને જાય, 10-15 અગરબત્તીઓનું પડીકું લઈને પ્રગટાવે, ઘડીક ગલ્લા ઉપર ઘુમેડે, વળી પાછો ઉંબરામાં ઘુમેડે, જેટલો સ્ટોરમાં વસ્તુ સામાન ભર્યો એની ઉપર ઘુમેડે, ચારે બાજુ ધુમાડો આપીને મૂકે. અને એમાં કોઈ ઘરાક આવે, 5ની જ વસ્તુ હોય ને પછીમાં ઠપકારી દે ને, તો ક્યાં ગયો ધુમાડો ફેરવવાનો ધાર્મિક ભાવ થારો?